રામ મંદિર મેં ચોરી આખું ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયા અને બધે જ એ જ ચાલી રહ્યું છે અને થોડા દિવસ ચાલશે અને પછી એ ખોવાઈ જશે ક્યાંય બધી ન્યૂઝમાં એ પણ ખોવાઈ જશે. પણ એ થઈ શું કરવા ચોરી? તો એ તમારા કારણે. હવે તમે કહેશો કે આ અમારા પર કેમ નામ લે છે? તો હા, આ આખા સમાજના કારણે ચોરી થઈ છે. ભગવાન દેવા માટે બેઠા છે. શું કરવા તમે ભગવાનને ત્યાં દાન પાત્રમાં આટલું દાન કરી રહ્યા છો કરીને? એક દિવસ માટે બી તમે બધા ઇન્ડિયાના ટોટલ મંદિરમાં તમે દાન દેવાનું બંધ કરી દેશો ને તો જોજો કેટલો ફરક પડશે. તમારી આસપાસમાં જરૂરતમંદ કેટલા લોકો હોય છે એને આપો. તમારી આંખોની સામે આપો. કોઈને 2 ચોપડી લઈને આપી દો, કોઈને 1 રોટલી આપી દો. એ તમારા મંદિરમાં કરેલા દાન કરતાં ખૂબ વિશેષ દાન છે કરીને. હવે બધા એમ કહેશે કે કોઈને આપીએ તો એને આદત પડી જાય છે. અરે શેની આદત પડે છે ભાઈ? શું તમે એને 5 લાખ 6 લાખનું દાન આપી રહ્યા છો? નહીં. ત્યાં આપણે હિચકિચાશું, પણ મંદિરમાં જાશું તો સોનાની લગડી, ચાંદીની લગડી, કરોડો રૂપિયા એમનેમ જ, અને એની પછી ચોરી થાય અને તમારે પાછું એને સરકારને સવાલ પણ નહીં કરવાના. તો બંધ કરો. આ મારી રિક્વેસ્ટ છે કે બંધ કરો દાનપાત્રમાં પૈસા અને સોના ચાંદી નાખવાનું. તમારા આસપાસના પરિસરમાં કેટલી એવી સંસ્થા છે કે જે લોકો સાચેને જેન્યુઅનલી બધાની હેલ્પ કરી રહ્યા છે. હું એમ નથી કહેતી કે હવે તમે બધું બંધ કરીને રસ્તા પર બધાને પૈસા આપવા માંડો, એ લોકોની આદત ખરાબ કરો, એમ નથી કહેતી. સાચેને તમે પહેલાં પોતે સાચે એવા પર્સનને ગોતો જે સાચેને બધાની મદદ કરતા હોય છે. એમની સાથે જોડાઓ, થોડો સમય એમને આપો તો જરૂરથી ઇન્ડિયા બી બદલાશે, સોચ બી બદલાશે અને આ ચોરી બંધ થઈ જશે. જો સહમત હોય તો મને કમેન્ટ કરો, શેર કરો અને નવો હું શેના વિષય પર વિડીયો લાવું એ જરૂરથી કહેજો. જય શ્રી કૃષ્ણ.